સિવિલ હોસ્પિટલની બેદરકારી આવી સામે સીટી સ્કેન રિપોર્ટ મોડા આવતા હોવાના કર્યા દર્દીના સગાએ આક્ષેપ. ગઈકાલ જાગૃત નાગરિક નિલેશભાઈ દેવાણીના પુત્રનો બાઇકમાં અકસ્માત થયેલ હોય, જેને લઈ નિલેશભાઈ દ્વારા તેમના પુત્રને સિવિલ હોસ્પિટલ ખાતે સારવારથી લાવવામાં આવેલ અને ત્યાં તેને ટ્રોમા વોર્ડમાં દાખલ કરવામાં આવેલ અને સીટી સ્કેન કરવાની જરૂર હોય ત્યારે સીટી સ્કેન કરવી અને પરત વોર્ડમાં આવેલ, પરંતુ સીટી સ્કેનનો રિપોર્ટ 24 કલાક બાદ આપવાનું કહેતા નિલેશભાઈએ જણાવ્યું કે 24 કલાક બાદ રિપોર્ટ આવે તો સારવાર ક્યારે શરૂ થાય, તેને લઈ તેઓએ ધારાસભ્ય સંજયભાઈ કુરડિયાને પણ ટેલિફોનિક આ વાત જણાવેલ હોય અને સિવિલ હોસ્પિટલના તબીબ અધિક્ષક કૃતાર્થ બ્રહ્મભટ્ટને પણ ટેલિફોનિક રજૂઆત કરેલ, ત્યારબાદ પણ કોઈ ડોક્ટર દર્દીની સારવાર માટે આવેલ ન હોય અને 24 કલાક રાહ જોવાનું કહેતા તેઓએ મીડિયાને બોલાવી સંપૂર્ણ બાબત જણાવી અને વહેલી તકે દર્દીના રિપોર્ટ કરવામાં આવે તેવી માંગ કરી. સિવિલ હોસ્પિટલના તબીબ અધિક્ષક કૃતાર્થ બ્રહ્મભટ્ટે મીડિયાને જાણકારી આપી કે હાલ સિવિલ હોસ્પિટલ ખાતે 2 સીટી સ્કેન મશીન કાર્યરત, જેમાં અદ્યતન સીટી સ્કેન મશીન હોય. હાલ રેડિયોલોજિસ્ટ ડોક્ટરની અછત જૂનાગઢ સિવિલને પરંતુ સમગ્ર ગુજરાતમાં હોય. જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે રેડિયોલોજિસ્ટ ડોક્ટરની ભરતી માટે દર વીક મેડિકલ કોલેજ ખાતે ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવે છે, ત્યારે વહેલી તકે સિવિલ હોસ્પિટલમાં રેડિયોલોજિસ્ટ ડોક્ટરની ભરતી થાય તેવી પૂરતી વ્યવસ્થા કરવામાં આવશે. હાલ જે ડોક્ટર છે તેના દ્વારા સીટી સ્કેન, ફોટોગ્રાફી તેમજ એક્સરેના રિપોર્ટો જોવામાં આવે છે. હાલ સિવિલ હોસ્પિટલ ખાતે ગંભીર રોગોના દર્દીના સીટી સ્કેનના રિપોર્ટ તાત્કાલિક આપવામાં આવે છે અને સિવિલ હોસ્પિટલ ખાતે વહેલી તકે રેડિયોલોજિસ્ટ ડોક્ટરની ઘટ છે તે પૂરી કરવામાં આવશે. મારું નામ નિલેશભાઈ દેવાણી, જૂનાગઢ ઝાંઝેડા રોડ ઉપર રહું છું. મારા છોકરાનો નાનો એવો અકસ્માત થયેલ હતો. અમે અહીંયા સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા. લગભગ બપોરે 12, સાડા 12 વાગ્યાના છીએ. પછી ટ્રોમા વોર્ડમાં તાત્કાલિકમાં આવ્યા, ટ્રોમા વોર્ડમાં દાખલ કર્યા. અહીંયા દાખલ કર્યા પછી અમને ટેબલ ઉપરથી 2 રિપોર્ટ લખી આપ્યા. એમાં એક તો પેલું હતું એક્સરેનું અને એક સીટી સ્કેનનું. એક્સરેનો રિપોર્ટ તો તાત્કાલિક આપી દીધો હતો, પણ 2 વાગ્યા, 2:30 વાગ્યા આસપાસ સીટી સ્કેન કર્યું કે એનો રિપોર્ટ કે ભાઈ 24 કલાક પહેલાં ના મળે. એટલે ખરેખર જો 24 કલાક લગી સીટી સ્કેનનો રિપોર્ટ ના મળે તો આમાં કોઈ પેશન્ટની હાલત શું થાય? આ કલ્પના બહારની વાત છે. અને બીજું કે ત્યારબાદ કોઈ ડૉક્ટર અહીંયા દવાખાના કે બેડ ઉપર આવ્યા નથી કે ભાઈ તમે તમારે સારું છે, તમને શું છે, તમને કાંઈ તકલીફ છે કે નહીં. ગોળી લખી દીધી હતી અહીંયા ટેબલ ઉપરથી કે લઈ આવીને મૂકી દે. કે પછી અહીંયા કોઈ પૂછવાવાળું છે નહીં. સિવિલ હોસ્પિટલમાં કોઈ પૂછવાવાળું છે જ નહીં. માંગ મેં એમના બ્રહ્મભટ્ટ સાહેબ કોઈ છે અહીંના હેડ, એને મેં ફોન કર્યો હતો. સંજયભાઈ કોરડિયા સાથે પણ મેં વાત કરી છે, પણ હજી સુધી કાંઈ કોઈ એક્શન લેવાનું. ખરેખર ડૉક્ટર હોવો જોઈએ. માનો કે આમાં કોઈનું એક્સિડન્ટ થયો, અકસ્માત થયો અને કોઈનું સીટી સ્કેન કરવાનું થાય ને આમાં 24 કલાક આપે. અહીં તો ઠીક છે કે દર્દીને સ્ટેબલ છે, વાંધો નથી. બાકી જો કોઈ બહુ લાંબો પ્રોબ્લેમ થાય તો આમાં દર્દીની હાલત શું થાય તમે કલ્પના કરી શકો છો. સૌપ્રથમ તો જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે 2 સીટી સ્કેન મશીન કાર્યરત છે. નવું સીટી સ્કેન મશીન જે સિવિલ હોસ્પિટલ જુનાગઢને મળેલ છે તે 128 સ્લાઇસ વાળું સીટી સ્કેન મશીન છે, જે સમગ્ર જુનાગઢ જિલ્લામાં મારી જાણ મુજબ ક્યાંય પણ નથી. તેવું અદ્યતન સીટી સ્કેન મશીન જુનાગઢ સિવિલ હોસ્પિટલને મળેલ છે. રેડિયોલોજિસ્ટ ડોક્ટર્સની અછત ફક્ત જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં તમામ સરકારી હોસ્પિટલોમાં થોડી ઘણી બધી જ જગ્યાએ રેડિયોલોજિસ્ટ ડોક્ટર્સની અછત છે. જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં રેડિયોલોજિસ્ટ ડોક્ટર્સની ભરતી કરવા માટે સરકારશ્રી દ્વારા નિયમિત રીતે દર અઠવાડિયે મેડિકલ કોલેજ ખાતે ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવે છે. આપણે પૂરેપૂરા પ્રયત્ન કરીએ છીએ કે રેડિયોલોજિસ્ટ ડોક્ટર્સ સિવિલ હોસ્પિટલને મળી જાય અને દર્દીઓને હાલાકી ન પડે. હાલ આપણી પાસે જેટલા રેડિયોલોજિસ્ટ ડોક્ટર્સ છે તેમાં આપણે એક્સરે, સીટી સ્કેન તથા સોનોગ્રાફીની સેવાઓ દર્દીઓને આપીએ છીએ. અને એટલે દર્દીઓની ગંભીરતાને ધ્યાને લઈ જે દર્દી વધારે ગંભીર હોય અને જેને સીટી સ્કેનના રિપોર્ટની તાત્કાલિક જરૂરિયાત છે તે પ્રમાણે કામગીરી કરી અને સીટી સ્કેનના રિપોર્ટ આપવામાં આવે છે, જેથી કોઈ ગંભીર દર્દીને રિપોર્ટના અભાવે તકલીફ ન થાય, સારવાર ખોરંભાય નહીં. મારી હજુ પણ વધુ ડોક્ટર્સને નમ્ર વિનંતી છે કે જે કોઈ પણ ડોક્ટર્સ નેશનલ મેડિકલ કમિશનની ગાઈડલાઇન્સ અનુસાર રેડિયોલોજિસ્ટ તરીકે ક્વોલિફાઈડ છે તેઓ સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે આવે અને લોકોને, દર્દીઓની સેવામાં મદદરૂપ થાય, આવી નમ્ર વિનંતી છે. આ માટેના ઇન્ટરવ્યૂ દર અઠવાડિયે મંગળવારે મેડિકલ કોલેજ ખાતે આયોજિત કરવામાં આવે છે.